Painted, Painless Learning. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થી. ધોરણ 10 ની 2025 ની બોર્ડની એક્ઝામિનેશન બહુ જ નજીક છે અને ચિંતા થશે એ છે કે સાહેબ બધા વિષયમાં માર્ક્સ બહુ સારા આવે છે પણ મારા વટા અંગ્રેજીમાં સારા માર્ક્સ કેમ નથી આવતા? વાંચતા નથી એટલે ના, એવું નથી. હું સમજુ છું કે મહેનત પૂરેપૂરી કરો છો, જેટલું સમજવાની શક્તિ છે એના કરતાં વધુ એફર્ટ્સ લગાવો છો અને એ એફર્ટ દ્વારા ટ્રાય કરો છો કે આ અંગ્રેજી સમજાય તો કંઈક એક્ઝામમાં લખીએ. પણ મારું બટું તોય સાહેબ અંગ્રેજીમાં સારા માર્ક્સ નથી આવતા. સો આના વિશે આજે આપણે વાત કરવાના છીએ અને ઇંગ્લિશનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ, સો ધેટ વી કેન આઈડેન્ટિફાય, આપણે ઓળખી શકીએ કે હકીકતમાં રીઝન શું છે કે જેને વજહથી ઇંગ્લિશમાં સારા માર્ક્સ નથી આવતા. સો સ્ટાર્ટ કરીએ છીએ આજનું સેશન. જય હિન્દ ભાઈ. ઇંગ્લિશમાં છે ને માત્ર બે વિભાગ કરી લો ને તમે, વિભાગ એ અને વિભાગ બી. આ બે વિભાગની મદદથી પણ તમે 80 માર્ક્સમાંથી 34 માર્ક્સ ઇઝીલી કવર અપ કરી શકો. આપણી એક્ઝામમાં પાસ થવાય 27 માર્ક્સ છે. એ અને બી બંને થઈને થાય છે તમારા 34 માર્ક્સ. બાકીના વિભાગોમાં સી, ડી અને ઈમાં માર્ક્સ તો લાવવાના જ છે, પણ આ તો ખાલી ને ખાલી વિભાગ એ અને બી, આ બે વિભાગ કરીને હું એમ કહું છું કે 34 માર્ક્સ આવે 80 માંથી, માત્ર ને માત્ર વિભાગ એ અને બી કરીને. એનું રીઝન તમને સમજાવું કે એ અને બીમાં માર્ક્સ મેળવવા સરળ કેમ અને હારવાર અઘરા કેમ, વાસ્તવિક બાબતની આજે ચર્ચા થશે. કાંઈ પણ ધૂળ જેવો હોય તે પડદો આડો રાખવાનો નથી. જે વાસ્તવિકતા છે ને સ્વીકારવાની છે અને એ પ્રમાણે મહેનત કરવાની છે. કાન ખોલીને સાંભળો. વિભાગ એ અને બી નો મતલબ શું છે? તો કે સર આની અંદર છે ને પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આવે. તમે જુઓ વિભાગ એ ની અંદર ટોટલ કેટલી વસ્તુ પૂછાય? તો કે સર વિભાગ એમાં સૌથી પહેલા તમને પૂછાય રીડિંગ કમ્પ્રેન્શન, કે જે તમારી ટેક્સ્ટ બુકના યુનિટના હોય. ક્વેશ્ચન નંબર 1 થી લઈને 10, એનો મતલબ કે 10 માર્ક્સના ક્વેશ્ચન આન્સર પૂછાશે. 10 માર્ક્સના ક્વેશ્ચન આન્સર વિભાગ એના સ્ટાર્ટિંગમાં, કે જે તમારી યુનિટના હશે ટેક્સ્ટ બુકના. બીજી વસ્તુ તમને પૂછાય શોર્ટ નોટ. એ શોર્ટ નોટ તમારો પ્રશ્ન નંબર 11 હશે અને શોર્ટ નોટ સાહેબ આપણને પૂછે છે 3 માર્કની. અને વિભાગ એ ની અંદર લાસ્ટ પ્રશ્ન હશે 4 ટ્રુ ફોલ્સ અને 4 માર્ક્સના હશે. તો તમે આમ ગણો ને, સો 4 ને 3 7 ને 10 17 માર્કનો તમારો વિભાગ એ થયો. 17 માર્કનો વિભાગ એ 17 માર્કમાંથી 17 માર્ક તમારી ટેક્સ્ટ બુક તમારી ચોપડીના છે. 17 માંથી 10 માર્ક્સનું તો શું છે? તો કે ક્વેશ્ચન આન્સર. કેના? તો કે યુનિટના, એટલે કે કમ્પ્રેહેન્શન. આ જ પ્રકારે વિભાગ બી ને જોવાની ટ્રાય કરીએ. સો વિભાગ બી પણ 17 માર્ક્સનો છે, જેની અંદર તમારે સૌથી પહેલા પૂછાશે પોયમના ક્વેશ્ચન આન્સર. 16, 17 અને 18 એટલે કે 3 માર્ક્સના પોયમના ક્વેશ્ચન આન્સર પૂછાય. જેવો વિભાગ બીમાં તમે પોયમના આન્સર લખી રહેશો એટલે બીજો પ્રશ્ન તમને પૂછાય સપ્લિમેન્ટરીના ક્વેશ્ચન આન્સર. 19, 20, 21, 22 ને 23 એમ ટોટલ 5 માર્ક્સનું સપ્લિમેન્ટરી રીડર પૂછાય. તમને પ્રશ્ન થતા હશે આઈ નો કે સાહેબ ચોપડી ભેણા એના યુનિટ ભેણા આવડે, પોયમ ભેણા એના મતલબ સ્ટાન્ઝા આવડે, સાહેબ સપ્લિમેન્ટરી રીડર કોઈ દિવસે જોઈ નથી. કેમનું કરવાનું? બધા જ પ્રશ્નોનું સોલ્યુશન છે, નિરાકરણ છે, આજના સેશનમાં મળવાનું છે. સો ડોન્ટ વરી. રીડિંગ કમ્પ્રેહેન્શન પણ સાહેબ નોન વર્બલ, મતલબ કે કોઈ ડેટા આપેલો છે, એ ડેટાને જોઈને વાંચીને સમજીને આપણે આન્સર લખવાના. 24, 25, 26, 27 ને 28 ટોટલ 5 માર્ક્સનો નોન વર્બલ ડેટા હશે. એ થયું. અને છેલ્લો પ્રશ્ન વિભાગ બી નો, આ પણ ક્વેશ્ચન આન્સર છે. કેના? તો કે અનસીન ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યુ આપેલું હશે. ડાયલોગ અથવા ઇન્ટરવ્યુ, કે બે વ્યક્તિ વાત કરે છે, એ વાત કરેલી છે, એમાંથી નીચે સવાલ પૂછેલા હશે. 29, 30, 31 ને 32 4 સવાલ પૂછેલા હશે અને 4 માર્ક્સના હશે. તો તમે જુઓ 3 ને 5, 8 ને 5, 13 ને 4 17. સો વિભાગ બી પણ કેટલા માર્ક્સનો થયો? 17 માર્ક્સનો થયો. સો આમ 17 અને 17 વિભાગ એ અને બી બંને ભેગું થઈને થાય છે કેટલા માર્ક્સનું? તો કે સરજી 34 માર્ક્સનું થાય છે. ખાલી ને ખાલી ક્વેશ્ચન આન્સર કેટલા માર્ક્સના? તમે જુઓ આ 10 માર્ક્સના ક્વેશ્ચન આન્સર અહીંયા, આ પોયમના ક્વેશ્ચન આન્સર અહીંયા, આ પણ કમ્પ્રેહેન્શન, આ પણ કમ્પ્રેહેન્શન ને આ પણ કમ્પ્રેહેન્શન. સો વિભાગ એ અને બી માં ક્વેશ્ચન આન્સર કેટલા ટોટલ થયા? તો કે સરજી આપણે અલગ હાઇલાઇટ કરીએ આને. આ 10 માર્ક, આ 3, આ 5, આ 5 અને આ 4, આ ટોટલ 17 માર્ક, બધું ક્વેશ્ચન આન્સર.
17 ને 10 27 માર્ક્સ. તમે વિચાર કરો 27 માર્ક્સ કે જેનાથી આપણે પાસ થવાય. 80 માંથી 27 માર્ક્સ લાવો ને એટલે પાસ થવાય. તો પાસ થવા જેટલા માર્ક્સ તો ખાલી પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરના છે. પાસ થઈ જાવ એટલા ક્વેશ્ચન આન્સરના આપણને માર્ક્સ છે આમાં. હવે સહેજ બુદ્ધિ દોડાવીએ ને સ્માર્ટ વર્ક કરાય. તમે ફંક્શનમાં, ગ્રામરમાં, એસેમાં તો માર્ક્સ લઈ આવશો, એમાં માર્ક્સ ઓછા કટ થશે. મેક્સિમમ સ્ટુડન્ટના માર્ક્સ, આ વાસ્તવિકતા છે. તમે પ્રથમ પરીક્ષામાં આ વસ્તુ જોઈ હશે. તમારો પેપર છે ગમે એ ટેસ્ટનો, અને ધ્યાનથી જોજો, તમારે ફંક્શનના 9 માર્ક્સમાંથી વધુ માર્ક્સ નહીં કટ થયા હોય, એસેમાં એટલા માર્ક્સ કે ઈમેલમાં નહીં કટ થયા હોય, એડિટિંગ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં નહીં કટ થયા હોય, કેમ કે ઓપ્શન આવે. સમજાય? પેરેગ્રાફનો ક્વેશ્ચન આન્સર કે જેની અંદર પેરેગ્રાફ સરે આપેલો છે, એના નીચે ક્વેશ્ચન પૂછેલા છે, તો પેરેગ્રાફમાંથી ગોતીને લખીએ ને, એ છતાં સાહેબ એમાં કુંડાળા કરે ને આપણને અડધા માર્ક આપે છે. આપણને આખા માર્ક્સ નથી આપતા. સમજુ છું, બહુ વ્યવસ્થિત રીતે તમારી વેદનાને સમજુ છું. અને એટલા જ માટે આપણે તમારા માટે વિભાગ એ અને વિભાગ બી બંને એકદમ ક્લિયર થાય એના માટે એક મેગા સેશન આપણે રાખેલો છે. સો આ મેગા સેશન, મેગા લેક્ચર તમે અટેન્ડ કરશો તો 100% આટલી વસ્તુ તો આવડશે. કેમ કે મહેનત કરવા ભેગા થયા જ છીએ. એકવાર દ્રઢ નિશ્ચય કર્યો જ છે કે અત્યાર સુધી જે થયું હવે બોર્ડ 2025 છે એને આપણે બચાવી લેવું છે. અને દરેક સબ્જેક્ટમાં તો ઠીક, ઇંગ્લિશ કે જેમાં આપણને ભી પડે છે ને, એમાં પણ મહેનત કરી લેવી છે અને એમાં પણ સારા માર્ક 100% લાવવા છે. 80 માંથી 80 લાવવાની વાત નથી. બપોરે 3 વાગે આપણે ભેગા થશું 15 ડિસેમ્બર. તારીખ લખી રહ્યો, 15 ડિસેમ્બર જે રવિવાર આવે છે ત્યારે બપોરે 3 વાગે આપણે બધા ભેગા થશું અને 9 વાગ્યા સુધી ટોટલ 6 કલાક. કેટલી કલાક? 6 કલાક. ખાલી અને ખાલી આપણે શું શીખવાના છીએ? ઇંગ્લિશનો વિભાગ એ અને વિભાગ બી. ક્લિયર થાય છે? વિભાગ એ અને વિભાગ બી આપણે 6 કલાક શીખવાના છીએ. તમને નથી લાગતું કે અત્યાર સુધી જે મહેનત કરી હોય, જે ટેસ્ટમાં માર્ક આવે, જે પ્રથમ પરીક્ષામાં માર્ક્સ આવ્યા હોય, પણ 6 કલાક જો તમે અનિરુદ્ધ સરને આપી તો આઈ પ્રોમિસ ધેટ કે આ 6 કલાક અટેન્ડ કર્યા પછી તમને પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર્સ છે એના જવાબ સચોટ રીતે લખતા આવડશે. ખાતરી છે. તમે જો આ 6 કલાક અટેન્ડ કરી તો તમને શોર્ટ નોટ પાકી કરવાને બદલે એ લખાય કેમ એ લખતા આવડી જશે. કેમ કે કેટલા બધા યુનિટ છે એક્ઝામમાં, બધા યુનિટની કેટલી 2-3 શોર્ટ નોટ પાકી કરશું તો ગાંડા થઈ જશો. પાકી કરવાની જ ન હોય, શોર્ટ નોટને લખવાની હોય. સો પાકી કરવાને બદલે આપણે લખતા શીખવાના છીએ. આ 6 કલાકની અંદર ટ્રુ ફોલ્સના તો બધા જવાબ સાચા પડે ને બોર્ડ એક્ઝામમાં, એવા આઈએમપી ટ્રુ ફોલ્સ અને એવા ટ્વિસ્ટેડ ટ્રુ ફોલ્સ આપણે સોલ્વ કરવાના છીએ. આ 6 કલાક જો તમે અટેન્ડ કરી મારા ભાઈબંધ, તો સપ્લિમેન્ટરી રીડર ભલે તમે વાંચી નથી તો પણ એના ક્વેશ્ચનના આન્સર તમે ઇઝીલી એટેમ્પ્ટ કરી શકશો. યુનિટના પ્રશ્નોના જવાબ જેમ સરળતાથી મળે ને, એમ જ સપ્લિમેન્ટરી વગર ભણે પણ એના મળે. પણ એના માટે અમુક મેથડ જોઈએ, અમુક ગાઈડન્સ જોઈએ, પ્લાનિંગ જોઈએ. ખ્યાલ આવે છે? સો આપણે 6 કલાકમાં એ હાંસલ કરશું. 6 કલાક અટેન્ડ કર્યા પછી દોસ્ત સ્ટાન્ઝા એટલે કે પોયમના ક્વેશ્ચન આન્સર જે છે એમાં માર્ક્સ કપાતા હોય, યુનિટના ઇઝી લાગતા હોય, તો સ્ટાન્ઝાના પોયમ ક્વેશ્ચન આન્સર છે ને એના જવાબ પણ તમને લખતા આવડશે. પૂરા માર્ક્સ આવશે. અને 6 કલાક અટેન્ડ કર્યા પછી ડાયલોગ અને ઇન્ટરવ્યુ ને નોર્મલના જવાબો પણ બિંદાસ લખતા આવડશે. કહેવાનો મતલબ એ છે કે આ જે મેગા સેશન છે ક્યારે છે? તમને કીધું 15 ડિસેમ્બરે. કેટલા વાગે? બપોરે 3 થી 9 વાગ્યા સુધીમાં. સો આ 6 કલાકની અંદર ફોકસ એના પર છે. કોના પર? તો કે સરજી આપણો જે વિભાગ એ છે અને આપણો જે વિભાગ બી છે એના ઉપર, આના ઉપર ફોકસ કરી નાખ્યું તો ઇઝીલી તમને ખ્યાલ હવે આવતો હશે કે આપણે 34 માર્ક્સ તો ઇઝીલી લઈ શકીએ. અને આ મેગા સેશનની ખાસિયત તમે આ ઉપરાંત કહી દઉં, ચલો હાર મગજમાં આવ્યું છે, ગિફ્ટ આપી દઉં. ચલો 34 માર્ક્સ પ્લસ 5 માર્ક્સનું તમને ગિફ્ટ મળશે. 34 માર્ક્સમાં જે કીધું છે એટલું તો આવશે જ તે, પણ કીધા ઉપરાંતનું 5 માર્ક્સનું કરાવીશ. ફાઇનલ છે આ વાત, બરાબર છે? તમારાનું રજીસ્ટ્રેશન કરાવવું હોય તો અહીંયા નંબર નથી આપેલો, પણ હું તમને લખી દઉં છું. ચલો આ નંબર પણ ફોન કરજો, 72 86 86 71, અને રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો. જો દોસ્ત અત્યાર સુધી મહેનત કરી
જે કંઈ માર્ક્સ આવ્યા એને સ્વીકારીને, વાસ્તવિકતાને સ્વીકારીને રિયાલિટીમાં જીવો. હવે જે સમય છે, હવે જે સન્ડે છે, ત્યારે જો મહેનત કરી લેશું તો જે આપણે વર્ષની શરૂઆત હારે સંકલ્પ લીધેલો કે મારે એટલા માર્ક્સ લાવવા છે, મારે આ રિઝલ્ટ મારી ઈચ્છા પ્રમાણે જોઈએ છે, એ હજુ સમય છે. પણ આ સન્ડે વયો ગયો પછી સમય નથી, એ પણ વાસ્તવિકતા છે. એટલે જો એક દિવસમાં, અને એક દિવસની 24 કલાક નહીં, એક દિવસની 6 કલાક જો મથી લીધું, મહેનત કરી લીધી, તો આ 34 માર્ક્સ પાકા છે. અને 5 માર્ક્સનું જે તમને ગિફ્ટ મળવાનું છે, એટલે ટોટલ 39 માર્ક્સ થયા. વધારે માહિતી માટે યુ કેન કોલ અસ ઓન 72 72 86 86 71. જો આ નંબર બીજી આવે છે તો તમે આ નંબર પર ફોન કરજો, 86 20 86 20 68. ડન છે. સો મળીએ છીએ ડાયરામાં મેગા સેશનમાં 15 ડિસેમ્બર બપોરે 3 થી રાતના 9. જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.